સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમસ્વ યજ્ઞસ્વ સ્વાધ્યાય સ્તપ આર્જવમ. શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ તમામ કર્મોનું આચરણ કરવું, વેદશાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો. અહિંસા સત્યમ ક્રોધસ્ત્યાગ શાંતિ પરપૈશુનમ દયા ભૂતેષ્વલોલુપ્ત્વમ માર્દવમ હીરચાપલમ. મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાય નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ હોવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી. તેજ ક્ષમા ધૃતિ શોચમ દ્રોહ નાતિમાનિતા ભવંતી સ્પંદમ દેવીમ અભિજાતસ્ય ભારત. તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સઘળા એ ભારત દેવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. દંભો દર્પો અભિમાનસ્વ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન, આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. દેવી સંપદી મોક્ષાય નિબંધાયાસુરી મતા મા શુચ સંપદમ દેવીમ અભિજાતો અસી પાંડવ. દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે. તું દેવી સંપદાને લઈને જન્મો છે, માટે હે પાંડવ તું શોક કર્મા. દો ભૂત સર્ગો લોકે અસ્મિન દેવ આસુર એવ ચ દેવો વિસ્તરસ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો. આમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુરાસુરાઃ
ન શોચમ નાપી ચાચારો ન સત્યમ તે સુવિદ્યતે. આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને નથી જાણતા. માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું, કે નથી સત્ય ભાષણ પણ હોતું. અસત્યમ પ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્ય કામહેતુકમ. આસુરી પ્રકૃતિના જે માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે. એ કામ સિવાય બીજું શું છે? એતામ દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનો અલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગત અહોહિતાઃ. આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદબુદ્ધિના, સૌનો અપકાર કરનારા કુકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. કામમાશ્રિત્ય દુષ્પુરમ દંભમાનમ દાન્વિતાઃ મોહાદ ગૃહિત સ્વાતગ્રાહાન પર્વન્તે અશુચિવ્રતાઃ. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. ચિંતામ પરિમેયામ ચ પ્રલયાંતામુપાશ્રિતાઃ કામપભોગ પરમા એતાન વદિતિ નિશ્ચિતાઃ. તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. આશા પાશસ્તે વૃદ્ધા કામ ક્રોધ પરાયણાઃ ઇહંતે કામ ભોગાર્થમ અન્યાર્થેનાર્થ સંચયાન. આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. ઇદમ મધ્ય મયા લબ્ધમિમં પ્રાપ્યસે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધર્મમ. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. અસો મયા હતઃ શત્રુ હન્યેશ્ચે ચાપરાનપી ઈશ્વરો અહમહં ભોગી સિદ્ધો અહમ બલવાન સુખી. પેલો શત્રુ તો મારા વડે હણાયેલો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. આઢયો બીજ નવા નસ્મી કૌંતેયસ્તિ સદૃશો મયા યક્ષયે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતાઃ.
અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેષુ પતંતી નરકેષુ ચો. હું ઘણો ધનવાન છું અને મારું એટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાનમદાન્વિતા યજન્તે નામ યજ્ઞેસ્તે દંભેના વિધિપૂર્વકમ. એવા પોતે જ પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મામૂત્મા પરદેહેષુ પદિશંતો અભ્યસૂયકાઃ. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. તાનહમ દ્વિષતઃ કુરાંશ સંસારેષુ નરાધમાન ક્ષિપામ્ય જસ્ત્રમંશુભા બાનાસુરીષ્વેવ યોનિષુ. આ દ્વેષ કરનારા પાપાચારીઓ અને કુરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. આસુરી યોનિમાં પન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યમેવ કૌંતેય તતો યાત્યમ ધમાગતિમ. હે કૌંતેય, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનિને પામે છે, પછી એનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. ત્રિવિધમ નરક્ષ્યેદમ દ્વારમ નાશનાત્માનમ કામઃ ક્રોધસ્તથા લોભ તસ્માદેતત્રં વ્યજેત. કામ, ક્રોધ તથા લોભ, આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે. માટે આ ત્રણેયને તજી દેવા જોઈએ. એતે વિમુક્ત કૌંતેય તમો દ્વારે સ્ત્રી નિર્ભર આચરાયાત્મનમ શ્રેયસ્તતો યાતિ પરામ ગતિમ. હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. યહ શાસ્ત્ર વિધિ મૃત્યુસૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ સુખમ ન પરામ ગતિમ. જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને. તસ્માચ્ છાત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ
કર્મમ કર્તુમિહાર્ષિ. આથી તારા માટે આ કર્તવ્ય અને આ અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. ઓમ તસ્તદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્યુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે દેવાસુર સંપત્તિ વિભાગ યોગો નામ ષોડશો અધ્યાય. દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.